નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ જિલ્લાના ખેડૂતો ફરી એકવાર આંદોલનના માર્ગે. પાવર ગ્રીડ લાઇનના વિરોધમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી નીકળી. હાથોડ, અંકલેશ્વર, જંબુસર, આમોદ અને વાગરા પંથકના ખેડૂતોની ટ્રેક્ટર રેલી. ખેડૂતોના વિરોધના પગલે અંકલેશ્વર ભરૂચ રોડ પર ચક્કાજામ. 2 થી 3 કિલોમીટર સુધી વાહનોની કતારો. ખેડૂતોએ કલેક્ટર કચેરી બહાર કર્યા ભારે સૂત્રોચ્ચાર. કલેક્ટરને વિવિધ 11 મુદ્દે આવેદનપત્ર પાઠવાયું. પાવર ગ્રીડ લાઇનના વિરોધમાં અંકલેશ્વરના ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલી કાઢવામાં આવી હતી. રેલીને અંકલેશ્વર ભરૂચ વચ્ચે અટકાવવામાં આવતા ભારે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા. પાવર ગ્રીડ લાઇનના વિરોધમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાસોડ પંથકના ખેડૂતો ફરી એકવાર આંદોલનના માર્ગે ઉતર્યા છે. ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલી યોજીને પાવર ગ્રીડ લાઇન માટે જમીન સંપાદન સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ખેડૂતોની મુખ્ય માંગ જમીન સંપાદન માટે યોગ્ય અને પૂરું વળતર આપવાની છે. ટ્રેક્ટર રેલીના પગલે પોલીસ તંત્ર પણ સતર્ક બન્યું હતું. ખેડૂતો ભરૂચ કલેક્ટરને રજૂઆત કરવા જઈ રહ્યા હતા ત્યારે પોલીસે રેલીને અટકાવતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ખેડૂતો રસ્તા પર બેસી જતા અંકલેશ્વર ભરૂચ રોડ ઉપર ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી. વિરોધના પગલે અંકલેશ્વર ભરૂચ રોડ પર વાહનોની લાંબી કતારો લાગી હતી. આશરે 2 થી 3 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન પોલીસ અને ખેડૂત આગેવાનો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર દ્વારા વળતર અંગે જાહેરાત કરવામાં આવી હોવા છતાં તેમની માંગણીઓનું યોગ્ય નિરાકરણ આવ્યું નથી, જેના કારણે ખેડૂતોમાં આક્રોશ યથાવત છે. હવે ખેડૂતો દ્વારા સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે પાવર ગ્રીડ લાઇન માટે સંપાદિત થતી જમીનનું યોગ્ય મૂલ્યાંકન કરી પૂરતું વળતર આપવામાં આવે. મુખ્ય માંગણીમાં સરકારશ્રીએ જે 4/7/26ના રોજ એક પરિપત્ર બહાર પાડી અને ખેડૂતોને લોલીપોપ આપવાનો પ્રયત્ન કરેલો છે, પણ ખેડૂત એટલા કઈ કાચા દાંતના નથી કે લોલીપોપ ચાવી લે. કારણ કે એની અંદર માં ને માસી એક જ કહી છે. જે ડીએલવીસીમાં કિંમત થતી હતી એ ખેડૂતો સરકારશ્રીએ જે 3 વેલ્યુઓ નક્કી કરવાની પ્રોસિજર કરી છે ને એ એક જુગારની પ્રોસિજર કરી છે. ખેડૂતોને સરકાર જુગારી બનાવવા માંગે છે. અમે જુગારી બનવા માંગતા નથી. અમે ખેડૂત છીએ અને ખેડૂત જ રહેવા માંગીએ છીએ. આ સરકારે જે નવો પરિપત્ર જાહેર કર્યો, હું ગુજરાત સરકારના તમામ નેતાઓને, સત્તા પક્ષને કહેવા માંગુ છું, જો તમે કહેતા હોય કે આ નવો પરિપત્ર ખેડૂતના ફાયદામાં છે તો આવે ખેડૂતોની સામે નવા અને જૂના પરિપત્ર વચ્ચે તફાવત જણાવે. બિલકુલ તફાવત નથી. જ્યારે ખેડૂતને ખબર પડી કે જૂના પરિપત્ર પ્રમાણે જંત્રી પ્રમાણે જે ભાવ ખેડૂતને મળતો હતો એ જ ભાવ નવા પરિપત્ર પ્રમાણે મળે છે. લાંબો કશું ફેરફાર છે નહીં. ખાલી ખેડૂતને આ કાનથી ઓલા કાન પકડાવ્યા છે. જો સરકારના કૃષિ મંત્રી એમ કહેતા હોય કે નવા પરિપત્રમાં ખેડૂતને ફાયદો છે તો સાબિત કરી બતાવે. માંગણીઓનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ખેડૂતો દ્વારા આપવામાં આવી છે. આ ઘરે રેલીને આગળ રવાના કરવામાં આવી હતી. બધાનો પ્રશ્ન છે કે હું કેમ અહીંયા છું. મારો જવાબ એ છે કે આ પ્રશ્ન ફક્ત ખેડૂતોનો નથી, આ અન્યાયી નીતિઓ અને આપણા વહીવટી તંત્રની ખામીઓનો છે. એટલે હું દરેક યુવાનોને અને અમારી જનરેશનને વિનંતી કરીશ કે તેઓ આ ખેડૂતોને સમર્થન આપે. કારણ કે આજે જે ખેડૂતો તેમને જે નુકસાન થઈ રહ્યું છે તેના ખિલાફ અવાજ ઉઠાવવા માટે અહીંયા ઉભા છે, તેમાં આપણું સમર્થન હોવું જરૂરી છે. કારણ કે એમની જનરેશનમાં આ નુકસાન થઈ રહ્યું છે તો આગળ જતા આ દેશ જે ખેતી પ્રધાન તરીકે ઓળખાઈ રહ્યો છે, જે દેશને સોનાની ચીડિયા કહેવાય છે, તેમાં સોનું જ્યાં ઉગતું હોય એ જમીનને જ નુકસાન પહોંચતું હોય તો તેને સમર્થન આપવું એ આપણા ભવિષ્ય માટે ખૂબ જ જરૂરી છે. અને હું યુવાનોને વિનંતી કરીશ કે આ આંદોલનમાં સમર્થન આપે. પોતાની પડતર માંગણીઓ લઈને અને આવનારી સમસ્યાઓ લઈને જે ભવિષ્ય પોતાનું જોઈ રહેલા છે કે ભવિષ્યમાં જે ખેડૂતો જમીન વગરના થઈ જવા છે એવું અમને ભવિષ્ય દેખાયેલું છે. આ ભવિષ્યને ધ્યાનમાં રાખીને આજે અમે ભરૂચ જિલ્લાના ખેડૂતો ટ્રેક્ટર રેલી સ્વરૂપે ખેડૂત સભ્યમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ટ્રેક્ટર 80 થી 100 ની સંખ્યામાં ટ્રેક્ટર લઈને આ બધા રસ્તા પર ઉતરેલા છે. કાયદો વ્યવસ્થાને માન આપીને પસંદ જવામાં આવ્યું હતું કે ભાઈ સિટીમાં જશે તો ટ્રાફિકની સમસ્યા સર્જાય એવું છે. એને માન રાખીને આજે અમે 5 ટ્રેક્ટરો ધોની સાથે લઈને અહીંયાથી આગળ કલેક્ટર કચેરી પ્રસ્થાન કરવાના છે. ભરૂચમાં પાવર ગ્રીડ લાઇનના વિરોધમાં ખેડૂતોનું ઉગ્ર પ્રદર્શન કલેક્ટર કચેરી ખાતે ભારે સૂત્રોચ્ચાર અને આવેદન આપીને પૂર્ણ થયું હતું.
ભરૂચ જિલ્લામાં પાવર ગ્રીડ લાઇનના વિરોધમાં ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જિલ્લાના 6 તાલુકાના ખેડૂતો ટ્રેક્ટર રેલી સાથે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ટ્રેક્ટરો પાર્ક કરાયા બાદ પદયાત્રા કરી ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. કલેક્ટર કચેરી બહાર ખેડૂતોએ ભારે સૂત્રોચ્ચાર કરી પાવર ગ્રીડ લાઇન માટે જમીન સંપાદન સામે વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે જમીનના યોગ્ય વળતર સહિત વિવિધ માંગણીઓને તંત્ર દ્વારા ધ્યાને લેવામાં આવે. આ મામલે ખેડૂતોના પ્રતિનિધિ મંડળ દ્વારા કલેક્ટરને કુલ 11 મુદ્દાઓને આવરી લેતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં ખેડૂતોને યોગ્ય અને વ્યાજબી વળતર આપવા સહિતની વિવિધ માંગણીઓ કરવામાં આવી હતી. 6 તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં ટ્રેક્ટર રેલી સાથે કલેક્ટર કચેરી પહોંચતા સમગ્ર વિસ્તારમાં વિરોધનો માહોલ જોવા મળ્યો હતો. ખેડૂતોની માંગણીઓનો તાત્કાલિક નિકાલ આવે તેવી માંગ સાથે જો યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારાઈ હતી. વીજ ટાવર લાઇન નાખતી વખતે જે તે વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિનો અભ્યાસ કરી જે તે વિસ્તારમાં ઉત્પાદન થતા પાકને ધ્યાને લઈ સરકાર દ્વારા અધિકૃત વિભાગ દ્વારા એકર દીઠ ઉત્પાદનમાં આંકડાઓ ગણતરીમાં લઈ 2 વર્ષના ઉત્પાદનના લઘુત્તમ ટેકાના ભાવોને ધ્યાનમાં લઈ પાક વળતર ચૂકવવા નફો મેળવવામાં આવે છે. એવા સંજોગોમાં અસરગ્રસ્ત ખેડૂતોને નફામાં ભાગીદારી આપવામાં આવે. ટાવર લાઇન બાંધકામ સમયે 3 પાક વળતર આપવામાં આવ્યું. તમે એનો અભ્યાસ કરી લો. એવું નથી કહેતા કે તમે માની લો, તમે અભ્યાસ કરી લો. મોરબીમાં મેં એમને પહેલા ખેડૂતોને પણ એ જ કીધું હતું કે નવો MRC મુજબ અમે વિનંતી કરી હતી કે એકવાર આપણે ચકાસી લઈએ કે એમાં આપણે કેટલું વળતર આવે છે. તો ખેડૂત એના મુજબ જો છે ને એમાં 400% એમને મળે જ છે. સાહેબ મોરબીમાં ચલો ઠીક છે, કઈ વાંધો નહીં. તમારું સાહેબ મોરબીમાં તમે જે ડેટા મીડિયાએ બતાવ્યા એ તમે જોયા એ પછીના સાહેબ વિડીયો જે બીજા દિવસે જે રિએક્શન આવ્યું છે ને એની વિડીયો અમારી પાસે ખેડૂતે સ્વીકાર્યું સાહેબ કે MRC કઈ રીતે. તહેવારો પહેલા ભરૂચમાં રોડ, રસ્તા અને સ્ટ્રીટ લાઇટની સુવિધા સુધારવા માટે વિપક્ષ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. ભરૂચમાં આવનારા ઈદે મિલાદના ઝુલુસ તેમજ શ્રાવણ માસના છડી, જન્માષ્ટમી સહિતના તહેવારોને ધ્યાનમાં રાખી વિપક્ષ દ્વારા નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી. તહેવારો દરમિયાન શહેરમાં લોકોને રોડ, રસ્તા, સફાઈ અને સ્ટ્રીટ લાઇટ સહિતની મૂળભૂત સુવિધાઓ સારી રીતે મળી રહે તે માટે તંત્ર દ્વારા આગોતરી કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. વિપક્ષે ખાસ કરીને રોડ, રસ્તાની સમસ્યા, ગંદકી અને બંધ સ્ટ્રીટ લાઇટ અંગે તાત્કાલિક કાર્યવાહી કરી તહેવારો પહેલા સમસ્યાઓનું નિરાકરણ લાવવા નગરપાલિકા સમક્ષ રજૂઆત કરી હતી. આ પ્રસંગે કોંગ્રેસના શમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, જિગ્નેશ બ્રહ્મભટ્ટ, ઝુબેર પટેલ સહિતના નગરસેવકો જોડાયા હતા. ઈદે મિલાદુન નબીના જુલુસ તેમજ શ્રાવણ માસ દરમિયાન જન્માષ્ટમી, છડી નોમના તહેવારો આવવાના છે ત્યારે આજરોજ નગરપાલિકાના વિપક્ષના સભ્યો દ્વારા ચીફ ઓફિસરશ્રીને નાગરિકોને જરૂરી સુવિધા મળી રહે તે માટે રજૂઆત કરવામાં આવી છે. સમગ્ર તહેવાર દરમિયાન જે જુલુસનો તેમજ છડી નોમનો વિસ્તાર છે, જે વિસ્તારમાંથી જુલુસ નીકળવાના છે એ વિસ્તારના અંદર તાત્કાલિક ધોરણે પેચવર્કની કામગીરી કરવામાં આવે, સાથે સાથે સફાઈ યોગ્ય રીતે સારી રીતે સફાઈ કામગીરી થાય ને ડેલી કચરાને ઉપાડવાની કામગીરી કરવી જોઈએ. એની સાથે સાથે જે ફોગિંગ છે એ ફોગિંગ સતત દરેક વિસ્તારના અંદર થાય. એની સાથે જે ઝાડો છે, જે રસ્તા રૂટોના ઉપર જે ઝાડો આવી રહ્યા છે એ ઝાડમાં જે નડતરરૂપ ડાળીઓ છે એ ડાળીઓ કાપવાની કામગીરી, એની સાથે સાથે ધાર્મિક વિસ્તારોના અંદર ધાર્મિક સ્થળો પર નિયમિત પાણી મળી રહે તે માટેની રજૂઆત આજે કરવામાં આવેલી છે ચીફ ઓફિસરશ્રીને. ભરૂચ જિલ્લામાં રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના નવનિયુક્ત સદસ્યો માટે ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ યોજાયો. અંકલેશ્વરના AIA GIDC હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જંબુસરના ધારાસભ્ય DK સ્વામી, જિલ્લા પંચાયતના પ્રમુખ ડિમ્પલ રાજ સહિત ચૂંટાયેલા સભ્યો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં નવનિયુક્ત પંચાયત સદસ્યોને પંચાયતી રાજ વ્યવસ્થા, જવાબદારીઓ અને અસરકારક કામગીરી અંગે તાલીમ આપવામાં આવી હતી. આજે અંકલેશ્વર ખાતે ભરૂચ જિલ્લાના તમામ જિલ્લા પંચાયતના અને તાલુકા પંચાયતના સભ્યોનો ટ્રેનિંગ કેમ્પનું આયોજન થયેલું છે. રાજ્ય સરકારના પંચાયત વિભાગ દ્વારા ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા આજે સવારથી સાંજ સુધી જુદા જુદા વિષયો ઉપર રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ,
ભારત સરકારની અને રાજ્ય સરકારની જુદા જુદા પ્રકારની લોક ઉપયોગી યોજનાઓ, પંચાયત અધિનિયમ સહિતના વિવિધ પ્રકારના માર્ગદર્શનનો સત્રો દરમિયાન આજે અમારા તમામ તાલુકા જિલ્લા પંચાયતના સભ્યોને ટ્રેનિંગ આપવામાં આવશે. ભરૂચના નેત્રંગ તાલુકાના હાથકુંડી ગામમાં ખાડી ઉપર બનાવવામાં આવેલા કામચલાઉ અને નબળા નાળા પરથી સ્થાનિકો જીવન જોખમના અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે. ભરૂચના નેત્રંગ તાલુકાના હાથકુંડી ગામમાં ખાડી પર આવેલું કામચલાઉ અને નબળું નાળું સ્થાનિકો માટે મુશ્કેલીનું કારણ બન્યું હતું. ચોમાસામાં ભારે વરસાદ પડતા કોતરોમાંથી ધસમસતા પાણીના કારણે નાળું વારંવાર ધોવાઈ જાય છે, જેના પગલે ગ્રામજનોને જીવના જોખમે અવરજવર કરવાની ફરજ પડે છે. તાજેતરમાં પણ ભારે વરસાદ બાદ હાથકુંડી ગામે નાળું ધોવાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. હાથકુંડી અને આસપાસના વિસ્તારના આશરે 500 જેટલા લોકો તેમજ શાળાના બાળકો માટે આ નાળું અવરજવરનો મહત્વનો માર્ગ છે. અગાઉ પણ નાળું ધોવાઈ જતા ગ્રામજનો દ્વારા વીજ પોલને આડો મૂકી તેના સહારે ખાડી પાર કરવાની ફરજ પડી હતી. આવી સ્થિતિમાં જરા પણ ચૂક થાય તો ગંભીર અકસ્માત સર્જાવાની ભીતિ રહે છે. ચાલુ મહિનાના પ્રથમ સપ્તાહમાં પડેલા ભારે વરસાદ બાદ પણ દિવસો સુધી સ્થાનિકો વીજ પોલના સહારે ખાડી પાર કરવા મજબૂર બન્યા હતા. તંત્ર દ્વારા કામચલાઉ રીતે નાળું વ્યવસ્થિત કરવામાં આવે ત્યારે થોડા સમય માટે અવરજવર શરૂ થાય છે, પરંતુ ફરી વરસાદ પડતા પાણીના પ્રવાહ સાથે આ કામચલાઉ સુવિધા પણ ધોવાઈ જાય છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે વર્ષોથી ચાલતી આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું નથી. દર ચોમાસે કામચલાઉ સમારકામ કરીને તંત્ર દ્વારા રસ્તો ખુલ્લો કરવામાં આવે છે, પરંતુ વરસાદ સાથે ફરી સમસ્યા યથાવત થઈ જાય છે. ગ્રામજનોની માંગ છે કે ખાડી પર મજબૂત અને કાયમી પુલ અથવા નાળું બનાવવામાં આવે, જેથી શાળાના બાળકો સહિત 500 જેટલા લોકોને સલામત અવરજવર મળી શકે. અમારો આ પુલ દર વર્ષે કોઈ જોવા નહીં આવતું, જોઈને જાય તલાઠી બધા આવે જોઈને જતા રહે, કોઈ અહીંયા કશું કરવા આવતું નહીં. અમને ડોર છે અમારા પાસે, અમે ઘાસ કેવી રીતે લાવીએ? કોઈ 108 ની અમારા ગામમાં આવે, કોઈ જોવા નહીં આવે. અમે કેવી રીતે આ બધું આ રસ્તા પરથી જઈએ? અમે ગામમાં કોઈનું મોત થાય તો તે કેવી રીતે અમે લઈ જઈએ? આટલી તકલીફ છે અમારા ગામમાં. 3 વર્ષ થઈ ગયા, જોઈને બધા જતા રહે, સરપંચ જોઈને જતા રહે, તલાઠી આવે, બધા આવે, પછી આને કંઈ કરતા નહીં. અમારા હાથકુંડી ગામમાં 3 થી 4 વર્ષથી અમે આ પુલની સમસ્યા છે. અમને જ્યારે ચોમાસું આવે ત્યારે આ પાણી આ પુલના પરથી જતું રહે છે અને પુલ ધોવાઈ જાય છે. એના કારણે છોકરાઓ બાલ મંદિરે નથી જઈ શકતા, ને બીજું કે સ્કૂલે બી કોઈ છોકરાઓ નથી જઈ શકતા, ને પ્લસ કે અમારે કામે જવું હોય કંપનીમાં તો અમે બી પણ ઘરે રહેવું પણ અમને રજા પાડવી પડે. ને ચૂંટણી આવે ત્યારે લોકો સરપંચ આવે, એમએલએ આવે, બધા આવે ને કે અમને વોટિંગ કરો, તમને અમે કામ આપીશું. વોટિંગ થઈ જાય પછી અમને કોઈ પૂછતું નથી. અમારો પુલ આ 3 વર્ષથી ધોવાઈ ગયો છે. અમને શાળાએ કોલેજે જવાનું બહુ તકલીફ થાય છે ને આ પાણી ભરાઈ જાય એટલે અમારે સ્કૂલમાં કોલેજોમાં રજા પાડવું પડે. અમારી રજા પડી જાય સ્કૂલોમાં ને અમને બહુ તકલીફ થાય છે. વરસાદ ભરાય 2 થાંભલા ઉપરથી જવું કેટલું વિકટ બનતું હોય છે? હા, એ તો બહુ તકલીફ થાય. આ ઘરડા માણસો હોય, નાના છોકરાઓ હોય, એ લોકોને તો બહુ તકલીફ થાય. આ બાજુ પેલે ત્યાં આંગણવાડી છે એટલે નાના છોકરાઓને જવાનું બહુ તકલીફ થાય. હવે આ પરિસ્થિતિમાં ગામમાં કોઈ બીમાર પડે તો 108 આવી શકે છે કે કોઈનું મોત થયું હોય તો કેવી તકલીફ? ના, 108 તો આ બાજુ આવી જ નહીં શકે. આ બાજુ ઉચકી લઈને જવું પડે. જે બીમાર હોય ને તે લોકોને ઉચકી લઈને તે બાજુ જવું પડે. અમે ઘણા સમયથી ધારાસભ્યને પણ રજૂઆત કરી અને તાલુકા પંચાયતમાં પણ રજૂઆત કરી અને સાંસદને પણ રજૂઆત કરી. આવીને જોઈ જાય છે પણ હજુ સુધી આ નાળાનું કામ થતું નથી. અને ગઈકાલે પંચાયતમાં રજૂઆત કરી તો પંચાયતે આ માટી પુરાણ કામ કરેલું છે. આ માટી પુરાણ કેટલા દિવસ ચાલશે? આ તો વરસાદ પડશે એટલે પાછું ધોવાઈ જશે. અંકલેશ્વરના પૌરાણિક સ્વયંભૂ શિવાલય શ્રી રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના દર સોમવારના રોજ ભાથીગળ મેળાનું આયોજન બંધ કરવામાં આવ્યું હતું, જેને 10 વર્ષ બાદ પુનઃ ચાલુ કરવામાં આવ્યું છે. અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે આવેલ આસ્થાના પ્રતીક સમા પૌરાણિક શ્રી રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસમાં ભક્તોની ભારે ભીડ ઉમટે છે. વર્ષોથી શ્રાવણ માસના સોમવારે ભાથીગળ મેળો ભરાતો હોય છે અને અંકલેશ્વર સહિત આસપાસના ગામોના ભક્તો મેળામાં આવી રત્નેશ્વર મહાદેવના દર્શનનો લાભ લેતા હતા. જોકે છેલ્લા 10 વર્ષથી શ્રાવણ માસમાં ભરાતો મેળો બંધ થઈ ગયો હતો. કાળક્રમે અને સમયની સાથે વિસરાઈ ગયેલી આપણી પ્રાચીન સંસ્કૃતિ અને લોક પરંપરાને પુનઃ જીવંત કરવાનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પવિત્ર શ્રાવણ માસના સોમવારે ભાથીગળ મેળો ફરીથી
શરૂ કરવાનો ભવ્ય નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે મંદિરના પૂજારી અને આગેવાનો દ્વારા મંદિર ખાતે મેળો ભરાય અને લોકો ભાતીગળ મેળાનો લાભ લઈ શકે તે માટે મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસના દર સોમવારે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે ભરૂચ જિલ્લામાં જે અતિ પૌરાણિક મંદિરોમાં જેની ગણના થાય છે એવા શ્રી ભરૂચી નાકા સ્થિત આવેલ શ્રી રત્નેશ્વર મહાદેવ દાદાના પ્રાંગણમાં આજથી પ્રાચીન કાળથી ભાતીગળ મેળો જે આપણા સંસ્કૃતિમાં પરંપરાગત રીતે અહીંયા ભરૂચી નાકા સ્થિત રત્નેશ્વર મહાદેવ મંદિરે થતો હતો, પણ છેલ્લા અંદાજિત 10 થી 15 વર્ષથી આ લુપ્ત થઈ ગયો હતો. તો અમારો એક પ્રયાસ હતો કે આજથી આ મેળાનો પ્રારંભ કરીએ અને ફરીથી આપણી હિન્દુ સંસ્કૃતિ અને સંસ્કાર મુજબ આ ભાતીગળ મેળો ની શરૂઆત આપણે અહીંયા શ્રી રત્નેશ્વર મહાદેવ દાદાના મંદિરમાં કરી રહ્યા છે. ભરૂચના સિદ્ધનાથ નગર વિસ્તારમાં આવેલ અંબિકા માતાના મંદિરમાં તસ્કરો દ્વારા ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ તસ્કર મંદિરના પાછળના દરવાજેથી અંદર પ્રવેશ્યો હતો. ત્યારબાદ તસ્કરે મંદિરની દાનપેટીને નિશાન બનાવી તેમાં રહેલા પરચુરણની ચોરી કરી હતી. જોકે દાનપેટીમાં રહેલી મોટી રકમ સુધી પહોંચવામાં તસ્કર નિષ્ફળ રહ્યો હતો. ચોરીની ઘટનાની જાણ થતાં જ મંદિરના સંચાલકો તેમજ સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ હતી. સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે અને મંદિર તેમજ આસપાસના વિસ્તારમાં લાગેલ સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તસ્કરની ઓળખ અને ધરપકડના પ્રયાસ શરૂ કર્યા છે. ભરૂચમાં ભજનાનંદ મહોત્સવનું આયોજન કરાયું છે, જેમાં ભાવિક ભક્તોને જાહેર આમંત્રણ પાઠવાયું છે. ભરૂચ શહેરમાં મોચી જ્ઞાતિ પંથ સંચાલિત ભજનાનંદ મહોત્સવનું પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ શીતળા સાતમના દિવસે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રંગવર્ષા સોસાયટી ખાતે આવેલ નિર્મળ ગંગા ભવનના કેસર હોલમાં આ ભજન કાર્યક્રમ યોજાશે. 19 ઓગસ્ટના રોજ સવારે 8 વાગ્યાથી શરૂ થશે અને રાત્રે 12 વાગ્યા સુધી ભજનનો કાર્યક્રમ યોજાશે. આ ભજનાનંદ મહોત્સવમાં સૌ ભાવિક ભક્તોને પોતાના ભજન મંડળ સાથે ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મોચી જ્ઞાતિનું ગૌરવ એવા મિનેશભાઈ ચૌહાણ તેમજ ગુજરાતના નામાંકિત કલાકારો દ્વારા ભજનની પ્રસ્તુતિ કરવામાં આવશે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ જિલ્લાના ખેડૂતો ફરી એકવાર આંદોલનના માર્ગે. પાવર ગ્રીડ લાઇનના વિરોધમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી નીકળી. હાથોડ, અંકલેશ્વર, જંબુસર, આમોદ અને વાગરા પંથકના ખેડૂતોની ટ્રેક્ટર રેલી. ખેડૂતોના વિરોધના પગલે અંકલેશ્વર ભરૂચ રોડ પર ચક્કા જામ. 2 થી 3 કિલોમીટર સુધી વાહનોની કતારો. ખેડૂતોએ કલેક્ટર કચેરી બહાર કર્યા ભારે સૂત્રોચ્ચાર. કલેક્ટરને વિવિધ 11 મુદ્દે આવેદનપત્ર પાઠવાયું. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.